અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં કેશુભાઈની વાડી પાસે દીપડાએ દેખા દેતા ભયનો માહોલ છવાઈ ગયો હતો। દીપડાની હયાતી અંગેની જાણ અંકલેશ્વર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વાડી પાસે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું। આજરોજ દીપડો પાંજરે પુરાયેલો જોતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા। આ અંગે વન વિભાગની ટીમને જાણ કરતાં વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। હું વીએ ચૌધરી, રાઉન્ડ ફોરેસ્ટર, અંકલેશ્વર સામાજિક વનીકરણ। આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેંગપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલું હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે, જેની પૂરતા કાગળિયા કરી એને રાતના સમયે એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે।